ચોક્કસ પધારો. હા એમ. એકવાર તમે અહીંયા દાતાર ચોક્કસ પધારો. હવે આ તો કેમ એના હાથાને પેટી હોય એવી રીતે વાત કરે. નમસ્કાર. આજે જુનાગઢની અંદર અમે દાતારમાં આવ્યા છીએ. સખી દાતાર જેને કહેવાય. ગિરનાર જે આપણો છે પર્વત, એની બાજુમાં અમે ગ્રુપ સાથે આ બધું મારું. હવે એક પછી એક પોતાનો અભિપ્રાય આપો. શું તમારું નામ ભાઈ? હર્ષુખભાઈ. તમારો અભિપ્રાય કેવો લાગ્યો? બહુ મજા આવી ગઈ. એટલી બધી મજા આવી ગઈ? તો જાજી મજા આવી ગઈ ઓવર તમને. થઈ ગઈ. આમાં ડોક્ટર સાહેબ છે. ડોક્ટર સાહેબ, તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. આમ કાશ્મીર જેવી ફીલિંગ આવે. feeling આવે છે ને? વાતાવરણ તમે જો. આમ ડોક્ટરને મજા ન આવે, કારણ કે ડોક્ટરને બધું ચોખ્ખું જોઈએ. અહીં એટલું બધું ચોખ્ખું ન હોય, પણ તોય કેસ મજા આવી તો સારું મજા હોય. આવી. ખરેખર નેચરલ વાતાવરણ. નેત્રલ. આ અમારે જો ગેરેજ વાળા ભાઈ છે ધર્મેશભાઈ, આને તો બધા આમ તો મજા જ આવતી હોય. આપણને મજા જ આવે. હા, હવે તમને કેવું લાગ્યું? અરે એમાં કાંઈ ન ઘટે. તમે જાજી વાર આવતા હશો. અરે બહુ હાલતા ને ચાલતા અહીંયા તો બહુ મજા આવી. એક આ અમારા વિપુલભાઈ છે, એને બહુ ખૂબ મજા આવે અહીંયા એ આટા મારતા તમે હોય. એકવાર આનો આનંદ લ્યો. એની જો તમે એકવાર પલ માણો, તમને તો મજા આવે. અહીંયા આવો તો ખ્યાલ આવે કે કેવું છે કે નહીં. એનું અત્યારે વાતાવરણ તમે જુઓ. અઠવાડિયામાં મહિનામાં 3 વાર તમે આવો છો? મહિનામાં 3 દિવસ વાર આવી, કાંઈ નક્કી ના હોય. 5 વારે આવી. બહુ સરસ છે. એમ અનુભવ લીધા જેવો છે. અમારા આ ભાઈ છે, આ ભાઈ ભેગા જ હોય, આ બે ભેગા જ હોય. જો આ ત્રણેય આમ તો ભેગા જ હોય. આ ત્રણે બિલકુલ. આ ત્રણેય ભેગા જ હોય. દાતારની જગ્યા છે. અહીંયા બહુ સરસ વાતાવરણ હોય, પ્રસાદની 24 કલાક સગવડ હોય અને બહુ આનંદ આવે એવું વાતાવરણ છે. સરસ સરસ. આ ભાઈ અમારે કંઈક સડી આવે, બહુ કાંઈ હોય નહીં, પણ મજા આવી એટલે કે બધાય ભેગા જાય. હવે તમને કેવું લાગ્યું? ફર્સ્ટ ક્લાસ. આજનું વાતાવરણ કેવું લાગ્યું? અરે બહુ બહુ મજા આવી ને? ઘર જેવું લાગે? હિમાલયમાં બેઠા દર્શન નહીં થાય. ઘર જેવું લાગે કે ઈથી સારું? અરે ઈથી બહુ રાતનો વિડિયો છે, જોવો તમે નજારો. આ ભાઈ અમારે ઈથી એના ભેગા જ હોય, એટલે ત્રણ છે ને એના ભેગા જ હોય. આનો કંઈક એક જ વારો આવે. તમને કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી ને? તમને રોજ આ દર વખતે ભેગા લેતા હોય તો વધારે મજા આવે ને? મને લઈ આવે. તો પછી આ ભાઈ અમારે છે ને પહેલી વાર આવ્યા છે, અને આ ભાઈ છે ને થાકી બહુ ગયા હતા, હા સડી ગયો તો માંડ પૂઈ ગયા છે. પણ ભાઈ તમને કેવું લાગ્યું? બહુ સારું. બહુ સારું લાગ્યું ને? આ મિલનભાઈ છે અમારે, અને એ પહેલી જ વાર આવ્યા છે, પણ એમ કહે છે કે બહુ મજા આવી. નાની ઉંમરમાં કામ મોટું. કામ મોટું થાય એમ બસ. પણ આ છે અમારું ગ્રુપ, અને આ રાતનો લગભગ 10 વાગ્યાનો સમય છે. હા, આ તમે જુઓ બેઠા છે અહીંયા ગામને પાદર. હા, ગામને પાદર ઓલા નો ભાભલા બેઠા હોય ઓટે એવી રીતે આમ બેસી ગયા છે. ધુમ્મસ જેવું વાતાવરણ છે, અને તમે જુઓ આઈનો નજારો એકવાર જુઓ. વાદળની ઉપર અમે આવી ગયા છે. હમણાં મેં એમ કીધું કે ભાઈ વાદળા અહીંયા આવી ગયા. વાદળા અહીં નથી આવ્યા, આપણે વાદળાની ઉપર આવી ગયા છે. અમારા ડોક્ટર સાહેબ જો એમ કીધું. ડોક્ટર સાહેબ એમ કીધું કે વાદળાની ઉપર આપણે આવી ગયા છે. વાદળા ન્યા છે. જો આ ભાઈ, આ બધી અમારી ટીમ છે. આવો આવો, તમે એકવાર ચોક્કસ પધારો. હા એમ. એકવાર તમે અહીંયા દાતાર ચોક્કસ પધારો. હવે આ તો કેમ એના હાથાને પેટી હોય એવી રીતે વાત કરે. આવો તમે એકવાર એવું અહીંયા આવો. એની સગવડતા જોવો તમે. આવો તમે આ એકવાર. ભાઈનું કેવું એમ થાય છે કે એક વખત આવે એ વારંવાર આવે. હા. એક વખત જે આવ્યો હોય એ ભાઈ વારંવાર આવે. આ ભાઈ છે ને, આ ત્રણેય જો આ ત્રણેય દેખાય ને, ત્રણેય વારંવાર આવે. હા, અમારે તો ચાલુ જ હોય. આનું કઈ નક્કી જ નહીં કઈ આવે. જો આ એવા છે ત્રણેય અમારો ગુરુવાર તો ફિક્સ હોય. ફિક્સ હોય. હા કોઈ તિથિ હોય, કોઈ આ પ્રસંગ હોય, એટલે અમે તો 3 તો હોય જ. હા. અને અમારે આવવાનું જ હોય. આ તો એક મજા છે. આ જગ્યાઓની એક મજા છે. જંગલની વચારીની જગ્યા છે. અહીં ગાયું છે, ભેંસું છે, ઘોડા છે. અહીં બાપુની 4 વ્હીલ હોતી આવે. આવું વાતાવરણ તમને ક્યાંય જોવા ન મળે. ચોખ્ખું વાતાવરણ. આટલું ચોખ્ખું વાતાવરણ. આ અડધી રાત અહીં બેઠા છે. જો આ જો આમ કારો થઈ ગયો છે, પણ જો આનંદ જુઓ તમે. આનો નજારો